તો બધાને ગુડ મોર્નિંગ ને જય માતાજી. કેમ છો ડાયરો બધોય? તો આપણે રાજુભાઈની માંડવી હવે આજ સાફ કરવાની છે અને ઓલો આવી ગયો માટી પાવલો આપણા ફેરો. તો આજે માંડવીની ભાઈ ધાર દેવાની છે, તમે જોઈ શકો છો. અડધી આ લોકોએ કાલ ધાર આપી દીધી છે, અડધી બાકી છે ને હજી તો 8નો ટાઈમ થયો છે. ટ્રેક્ટરવાળા ભાઈ આવ્યા છે જોડવા, આમાં માલ ભર્યો છે ને, અને અડધી ઢગલીને સાફ કરી નાખી છે. હું તમને બતાવું ભાઈ સાફ કરેલી માંડવી કેવી છે જો. એટલે આમાં કોક ડાખરા હોય એને પછી સાફ કરવા પડે આ ટાઈપના. એટલે રાજુભાઈ ને આમ જો ઓલી બાજુ ઓલા પાછળ છે એ રાજુભાઈ છે, એ રોલ જોડે છે ને આ બાજુ પછેડિયું તૈયાર થાય છે. કારણ કે પછી બહાટીને બાકાજી કે બોલ્યા પછી ધ્યાન ન પડે રાજુભાઈ. એટલે હજી કાલ ને પરમદી એમ કાંઈ 25-26માં આગાહી દે છે. એટલે જે જોર કરતા હોય જોર થોડુંક વધારે કરી દો. આમાં કાંઈ નક્કી ના કહેવાય, મીઠું પાણી ભરવાનું રહે પછી. અને જો ઉપનામાં કાંઈક અમે આ રીતનું પાછળનું હુકડું ખોલી નાખીએ અને પછી એક જણા આગળથી ઓરતા હોય નાસી દેતા હોય ને પછડી જાતી હોય ને એવું બધું કામ ચાલુ હોય. તમને હું આજના વ્લોગમાં બતાવી કે અમે માંડવી કઈ રીતે સાફ કરીએ છીએ. કા ભાવેશભાઈ? અટણમાં પટ્ટેથી નહીં ઉપડ્યો, એ અટણમાં પટ્ટેથી નહીં ઉપડે. આ ધૂળની છે જો, પગરમાંથી કાઢી હતી. એટલે કાકડા ને બધું સાફ કરવું પડે. એટલી મહેનત કરવા છતાંય ખેડૂને તો કાંઈ મળતું નથી, હકીકત છે. તો રાજુભાઈ તમે હેન્ડલ મારતા નથી ને કે પટ્ટેથી? હા ભાઈ જો પટ્ટેથી ચાલુ કરે. બસ ભાઈ બસ. હવે મને દઈ દો તમે મેદાનમાં, બીજું શું હોય નકર. વાહ ભાવલો વાહ. નહીં ઉપડે રેવા દે ભાઈ. વિડિયો ડિલીટ કરી નાખ આબરૂ ભાઈ. વાંધો ચાલુ છે તું રાખ, હું હેન્ડલ માર દઉં. હાલો બરાય વર્ગી જાવ હાલો. હેન્ડલ લાગી ગયું છે અને ઉપર બેસી જાવ કે હાલો ગામડા ભરવાનું મૂકવાના નહીં. બાજુ માંડવી ભરવાનું કામ ચાલુ છે અને આ બધા છોકરા જો ખુશલો ને બધા તગારા હારે છે અને ભાવલો અહીં ઉપર ઓરે છે જો, અને હું તગારા દઉં છું. બપોરના 11 વાગી ગયા છે અને આપણે માંડવીમાં ધાર દેવાઈ ગઈ છે, થોડી ઘણી બાકી છે. તમે જો પાછળ આ કાંધામાં નીકળી હોય ને એ ઓલી બાજુ ઢગલો થઈ ગયો, અલગ ઢકાઈ ગયો છે. અને અહીંયા જે ધૂળ ભેરી હોય ને એ માંડવી અલગ અલગ છે. તો આટલું કાઢી અને પછી આપણે બપોરે આરામ કરવાનો છે. ઓલો ભાઈ તો હજી ત્યાં બેઠો છે ને ઉતાર્યો જ નથી નીચે, અને વરસાદની આગાહી જેવું છે એટલે ભૂકો ઢાંકી દીધો છે. તો થોડું ઘણું બાકી છે તો કાઢી નાખીએ હાલો. તો મિત્રો ફાઇનલી આપણી ધાર પૂરી થઈ ગઈ છે અને આ બાજુ ચોખ્ખી માંડવીનો ઢગલો થઈ ગયો છે. અને થોડું ઘણું કમઠાણ કામ વધ્યું બાકી છે, એ પૂરું થઈ જાય એટલે આપણે છૂટા. તો મળશું નવા વિડીયોમાં. મજા આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખો અને ફેસબુકમાં આપણા પેજને ફોલો કરી નાખો. જય માતાજી.